વરસાદની સિઝનમાં અગર તમે પણ ટુ વ્હીલર ચલાવો છો તો આ વિડીયો તમારા માટે છે. તો પહેલા તમારી ટુ વ્હીલરના ટાયરની વાત કરીએ, જેમાં તમારી ટુ વ્હીલરના ટાયર ટ્રેડર્સ ઘસાઈ ગયેલા ન હોય એનું ખાસ ધ્યાન રાખજો. ઘસાયેલા ટાયર તમને રોડ પર સારી ગ્રીપ નહીં આપી શકે, જેનાથી એક્સિડન્ટ થવાના ચાન્સ વધી જાય છે. પછી વાત કરીએ બ્રેક પેડ્સની. કોઈ પણ ટુ વ્હીલરમાં એના બ્રેક પેડ સારી કન્ડિશનમાં હોવા જરૂરી છે, અને એમાં પણ વરસાદમાં માટી લાગવાથી બ્રેક પ્રોપર કામ કરતી નથી, એટલે ટાઈમસર બ્રેક પેડ ચેન્જ કરાવી લેજો. સાથે જ બાઇકની ચેનને ટાઈમસર લુબ્રિકેન્ટ કરીને રાખો, કારણ કે વરસાદમાં રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે અને ખરાબ રોડના કારણે ચેનમાં કીચડ લાગી જતું હોય છે. અને સાથે ટુ વ્હીલરમાં વરસાદના સિઝનના કારણે એર ફિલ્ટરમાં પણ ભેજ આવી જતો હોય છે, તેથી બાઇક પ્રોપર માઇલેજ નથી આપી શકતી, તો તેને પણ તમે સાફ કરવાનું ભૂલતા નહીં. અને હા ભાઈ, તમારા ટુ વ્હીલરની લાઇટની વાત કરું ને તો હેડલાઇટ, બ્રેક લાઇટ, ઇન્ડિકેટર લાઇટ બધી લાઇટ પ્રોપર કામ કરે છે કે નહીં એ ચેક કરાવી લેજો. વરસાદની સિઝનમાં ઓછી વિઝિબિલિટીના કારણે આગળ અને પાછળ બંને લાઇટ ચાલુ કન્ડિશનમાં હોવી ખૂબ જ જરૂરી છે, નકર એક્સિડન્ટ થઈ શકે છે. અને લાસ્ટ અને ફાઇનલ ટિપ્સ, વરસાદમાં તમારી ટુ વ્હીલરને ઝાડ નીચે પાર્ક ન કરતા.